चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमत्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम। આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા એ ભાગવત શાસ્ત્રનો ત્યાં સ્કંદ સર્ગલીલા ચાલી રહી છે. તેમાં તૃતીય મુક્તિ મોક્ષ સૃષ્ટિ પ્રકરણમાં સ્ત્રી મુક્તિનું પ્રકરણ અંદર આપણે ત્રીજું સગુણ મુક્તિ પ્રકરણ ચાલે છે. ત્યાં સાધન સહિત અષ્ટાંગ યોગનું નિરૂપણ છે. ત્યાં હમણાં 21મા શ્લોક સુધી જોયું આપણે. 21મા એટલે અધ્યાયની સંજ્ઞાથી જોઈએ તો ભક્તિ, સાંખ્ય, જ્ઞાન અને હવે યોગ. તો યોગની અંતર્ગત હવે ધ્યાન સુધીનું નિરૂપણ થઈ ગયું છે અષ્ટાંગ યોગનું. હવે ધ્યાન જે છે એ સ્થિર ધ્યાન કરવાનું છે, જેનાથી સત્વયુક્ત બુદ્ધિ થાય, તેનાથી પછી આનંદરૂપ થવાય છે. તો આ રીતે યોગની ફળરૂપતા બતાવશે. ત્યાં 12 થી 33 જેવો શ્લોક છે ત્યાં સુધી ધ્યાનનું નિરૂપણ છે, પછી સમાધિનું નિરૂપણ છે. તે પહેલાના બધા અંગોનું નિરૂપણ પૂર્વમાં થઈ ચૂક્યું. 21મા શ્લોકમાં ધ્યાનનું નિરૂપણ આવવું, ધ્યાનનું નિરૂપણ પ્રારંભ થાય છે અહીંયાથી. એટલે 20મા શ્લોકની આપણે આજ્ઞા કરી હતી તે મુજબ ઉત્થાનિકા જ છે આવતા વિષયની, ધ્યાન અને ધ્યાનની. તો ત્યાં ઉત્થાનિકા બતાવી અને 21મા શ્લોકમાં ભગવત ચરણારવિંદથી જે ધ્યાન સિદ્ધ કરવાનું છે તે પ્રારંભ કરે છે. ત્યાં શ્રી ચરણનું સ્વતઃ મહાત્મ્ય જે છે એ 21મા શ્લોકમાં બતાવ્યું. હવે આગળથી તેનું મહાત્મ્ય જણાવશે. એ 21મા શ્લોકની ઉત્થાનિકામાં જણાવ્યું હતું. ફરીથી 22મા શ્લોકની ઉત્થાનિકામાં પણ એ જ વાત કહી રહ્યા છે. એ રીતે સ્વરૂપથી ઉત્તમપણું કહી નીચેના શ્લોકમાં કાર્યથી ચરણનું ઉત્તમપણું કહે છે. તો એ પૂર્વમાં સ્વરૂપથી ઉત્તમપણું બતાવ્યું કે જે શ્રી ચરણો છે ઠાકોરજીના, ભગવાનના, તો એ દોષોને દૂર કરે છે અને આનંદની પ્રાપ્તિ કરાવે છે, આનંદ આપનારા છે. જે સુબોધની અંતિમ પંક્તિમાં જોઈએ એનું નિષ્કર્ષ રૂપ વાક્ય આપ્યું છે. એથી એમ જણાવેલું છે કે ચરણમાં નખચંદ્ર પોતે આનંદરૂપ છે અને અજ્ઞાન દૂર કરી આનંદ આપનારા છે. તો આ ફલશ્રુતિ આ શ્લોકની. હવે 22મો શ્લોકમાં કાર્યથી કહે છે ઉત્તમપણ. યચ્છૌચ નિસ્સૃત સરિત પ્રવરોદકેન તીર્થેન મૂર્ધન્યધિકૃતેન શિવ શિવોભૂત ધ્યાતુ મનઃશમલશૈલ નિશિષ્ટવજ્રમ ધ્યાયેચ્ચિરમ ભગવતશ્ચરણારવિંદમ. શ્લોકાર્થ. મસ્તક ઉપર ધારણ કરેલા જેમને ધોવાથી નીકળેલી ઉત્તમ નદીના તીર્થરૂપ જલથી શિવ થયા અને જેણે ધ્યાન કરનારના મનના મેલરૂપ પર્વત ઉપર વજ્ર નાખેલ છે તેમાં ભગવાનના ચરણારવિંદનું લાંબા સમય સુધી ધ્યાન કરવું. સુબોધિની. ભગવાનના ચરણારવિંદમાં એક ગંગા અને બીજું ભક્તિરસ એ 2 પદાર્થો ઘણું મહાત્મ્ય સૂચવનારા રહેલા છે. તે પૈકી
ગંગાનું મહાત્મ્ય એવું છે કે પ્રાયશ્ચિત્તનો પણ જેમને અધિકાર નથી તેઓને સર્વે એ પૂજવા યોગ્ય કરે છે. તો અહીંયા ગંગાજીનું મહાત્મ્ય બતાવ્યું છે. આગળ જતા એ સ્પષ્ટ કરે છે કે આ ગંગાનું મહાત્મ્ય નથી, પણ ભગવત ચરણારવિંદનું જ મહાત્મ્ય છે. પણ અહીંયા એવું કહે છે કે ગંગાનું મહાત્મ્ય એવું કહે છે કે પ્રાયશ્ચિત્તો નો પણ જેમને અધિકાર નથી. એટલે પ્રાયશ્ચિત એનું થાય કે જે આપણે અજાણે જે આપણે કરી દીધી હોય ભૂલ, કે જેમ વિદેશ ગમન જેમ લોકો કરતા હોય છે હમણાં, તો તે પ્રકારે પ્રાયશ્ચિત છે એ કર્મ એ આપણે જે ફરીથી સ્વરૂપ યોગ્યતા નથી લાવી શકતું ધર્મ માટે પ્રવૃત્તિનું, કેમ કે આપણે જાણીને કરીએ છીએ અને પછી ફરીથી એનું પ્રાયશ્ચિત કરી લઈએ છીએ એવું માનીને કે એ દોષ નિવૃત્ત થઈ ગયા છે. તો એવું કઈ પ્રાયશ્ચિત ન હોય. એટલે પ્રાયશ્ચિત એવા કર્મોનું થઈ શકે કે જે આપણે અજાણતા થઈ ગઈ હોય, જેમ જીવ હત્યા, નાના મોટા જીવડા, કીટાણુ વગેરેની. તો જેમ દ્વિજો માટે શ્રાવણી નો જે પર્વ આવતો હોય છે તેના સંકલ્પમાં આવો ઉલ્લેખ હોય છે. આવા અનેક પ્રકારના અજાણતે અપરાધ થઈ ગયા હોય આપણાથી, એવા અનેક પ્રકારના અપરાધોનો ઉલ્લેખ આવે છે અને એનું સંકલ્પ પૂર્વક એનું પ્રાયશ્ચિત કરવામાં આવે છે. તો એવા કર્મોનું પ્રાયશ્ચિત થઈ શકે છે, પણ જેણે જાણતા કર્યું હોય તેની માટે કઈ પ્રાયશ્ચિત કર્મ એને ફલપ્રદ નથી થતું. તો એ સર્વથા અયોગ્ય જ થઈ જાય છે એ. એટલે એવા જે છે કે જેને પ્રાયશ્ચિતનો પણ જેમને અધિકાર નથી તેઓને સર્વે પૂજવા યોગ્ય કરે છે, એ ગંગાજીનું મહાત્મ્ય અહીંયા સૂચવે છે. તે અર્થ પૂર્વાર્ધથી કહે છે. જે બે ચરણોને શૌચે ધોવામાં આવ્યા ત્યારે નીકળેલું જે જલ તે ઉત્તમ નદી થઈ. અહીંયા પહેલી ફૂટનોટ છે કે અહીં દ્વિવચન યોજ્યું છે, તેથી બલિએ વામનના ચરણ ધોયેલે તે સૂચવેલું છે. તેનાથી બલિના યજ્ઞના સ્થાનના સંબંધવાળા નર્મદાના જલનું પવિત્રપણું પણ સિદ્ધ થાય છે. તેથી નર્મદાનું જલ દર્શનથી જ શુદ્ધ કરે છે વગેરે વૃત્તાંત બંધ બેસે છે. અહીં ગંગાના, હવે નાનુભાઈ કહી રહ્યા છે કે અહીં ગંગાના જલની વાત સ્પષ્ટ કરેલી હોવાથી આ અર્થ ઘણો ક્લિષ્ટ જણાય છે. એટલે નર્મદાની જે વાત અહીંયા બતાવી તે થોડુંક ક્લિષ્ટ જણાય છે એમને. તો અહીંયા જે નર્મદાની વાત કહી, પુરુષોત્તમજીએ જે વાત કહી કે તેના બલિના યજ્ઞના સ્થાનના સંબંધ વાળા નર્મદાના જલનું, એટલે આમાં એક વાત એ સમજાય છે મને એવી કે કેવલ એ સ્થાન પૂરતું જ તેનું મહાત્મ્ય છે કે જ્યાં ચરણ ધોયા ત્યાં જે નર્મદા છે તેમાં જે જલ મિશ્રિત થયું હશે તો તે તત્સ્થાન સુધીનું જ જે બંધારણ માન્યું છે એવું મને જણાયું. સંપૂર્ણ નર્મદા નહીં. તો નર્મદાના જલનું પવિત્રપણું પણ સિદ્ધ થાય છે. તેથી નર્મદાનું જલ દર્શનથી જ શુદ્ધ કરે છે વગેરે વૃત્તાંત બંધ બેસે છે. અહીં ગંગાના જલથી, તો અહીંયા નર્મદાજીનું જે આવી રીતે અર્થ કર્યો છે સ્થાન પરથી જે નર્મદા છે એનું, નાનુભાઈજીને એ નથી સમજાતું અથવા સ્પષ્ટ નથી, એ વિશે સ્વીકૃત નથી. તો જે બે ચરણોને શૌચે ધોવામાં આવ્યા, બલિરાજાએ જે શ્રી ચરણો બે આપના ધોયા, શૌચે ધોવામાં આવ્યા ત્યારે નીકળેલું જે જલ, એટલે ગંગાજીના દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો બ્રહ્માજીએ જ્યારે શ્રીચરણ ઉપર કર્યું હતું ત્યારે ધોયા હતા. શ્રીચરણ એક ચરણ ધોયું હતું બ્રહ્માજીએ, કેમ કે બીજું ચરણ તો નીચે સ્પર્શ કરેલો હતો. તો એ રીતે એક ચરણ થયું, પણ
આપણા બલિરાજાએ જ્યારે વામનજી પધાર્યા ત્યારે તો કોઈ પણ વિપ્ર પધારે તો સૌથી પહેલાનું જે સ્વાગતમાં જે જલથી ખાસા કર્યા છે આપણા ચરણ, તો એ તત્સ્થાન પૂરતી નર્મદા થઈ હશે એવું સમજાય છે કે 2 ચરણો જે ધોયા ત્યાં બલિરાજાએ, તો જે 2 ચરણોને શૌચે ધોવામાં આવ્યા ત્યારે નીકળેલું જે જલ તે ઉત્તમ નદી થઈ, તો એને નર્મદા કહે છે કે એ નર્મદા રૂપ થઈ. નદીઓમાં ગંગા સર્વથી ઉત્તમ છે. તેનો એક ભાગ જે જલ અધિકાર તરીકે પ્રાપ્ત થયેલા તેને પણ મસ્તક ઉપર મૂકવાથી પરમ કલ્યાણ રૂપ શિવ પણ શિવ થયા. આ પંક્તિ થોડી અસ્પષ્ટ છે મને, એટલે મને જે સમજાયું તે પ્રકારે કહું છું, પણ આપ આને સ્પષ્ટ કરજો કે નદીઓમાં જે ગંગા સર્વથી શ્રેષ્ઠ માનવામાં આવે છે તેનો એક ભાગ, આ એક ભાગ જે આપ્યો છે એનાથી એક પ્રશ્ન છે, તો એક ભાગનો એટલે કે આંશિક જે જલ છે તેને પણ અધિકાર તરીકે પ્રાપ્ત થયેલા, હવે અહીંયા અધિકાર પદ પણ એક પ્રશ્ન છે કે અધિકાર તરીકે પ્રાપ્ત થયેલા તેને પણ મસ્તક ઉપર મૂકવાથી પરમ કલ્યાણ રૂપ શિવ પણ શિવ થયા. એટલે શિવજીને એવો અધિકાર માનવામાં આવ્યો છે એમનો. હવે ક્ષમતા મુજબ જોઈએ તો પૃથ્વી ઉપર સીધા ગંગાજી પધારે તો પૃથ્વીને નુકસાન થાય, એટલે મહાદેવજીએ ધારણ કર્યા ગંગાજીને. તો બીજા કોઈ દેવતામાં એવું સામર્થ્ય ન હતું કે ગંગાજીને ના વેગને સહન કરી શકે, એટલે ત્યાં વેગના હિસાબે ત્યાં બતાવવામાં આવ્યું છે. અને બીજી રીતે જો જોવામાં આવે તો શ્રી ચરણનું જલ છે ઠાકોરજીના, તો એ પણ ધારણ કરવાનું કોઈ સામર્થ્ય અલગ હોવું જોઈએ, અથવા એટલી શુદ્ધિ અથવા એવો અધિકાર હોવો જોઈએ કે જે આવું જલ ધારણ કરી શકે. તો શિવજીનો, મહાદેવજીનો એવો અધિકાર હશે એવું મને અર્થ સમજાય છે. એના 2-3 અર્થ થઈ શકે, તો આપ સ્પષ્ટ કરજો. તો અધિકાર તરીકે પ્રાપ્ત થયેલા તેને પણ મસ્તક ઉપર મૂકવાથી પરમ. આ થોડો લાંબુ છે એટલે આના પહેલાનો જે મુદ્દો છે એને વિચારી લઈએ. જી. નાનુભાઈ અને પુરુષોત્તમજીનો જે 2 વાત છે, એટલે પુરુષોત્તમજી એમ આજ્ઞા કરે છે કે યયોહો ચરણયોહો શૌચે પ્રક્ષાલને સતી નિસ્સૃતમ યજ્જલમ તત્ હરિતપ્રવરા જાતા. અહીંયા 2 ચરણારવિંદ એમ દ્વિવચનનો પ્રયોગ આચાર્ય ચરણોએ કર્યો છે. હવે આ જે શ્લોક છે એ પ્રભુના ચરણનો ઉત્કર્ષ બતાવનાર છે, અને એ ઉત્કર્ષ પણ કાર્યતઃ ઉત્કર્ષ. એના ઉપક્રમમાં આપે એમ આજ્ઞા કરી કે ગંગા અને ભક્તિ રસ આ 2 અહીંયા પ્રભુના પરમ મહાત્મ્યના સૂચક છે ચરણારવિંદના. એમાં ગંગાનું મહાત્મ્ય તો પ્રથમ પંક્તિમાં કહ્યું કે જે પ્રાયશ્ચિતનો પણ જેનો અધિકાર નથી રહ્યો એવાને પણ બધા પૂજ્ય બનાવી દે, સર્વના પૂજ્ય બનાવી દે છે. તો પ્રભુના ચરણનું એવું મહાત્મ્ય છે. તો એ ગંગાનું જેવી રીતે પ્રસિદ્ધ છે મહાત્મ્ય, તેવી જ રીતે નર્મદાનું પણ પ્રસિદ્ધ છે. એ વાત અહીંયા આચાર્ય ચરણ કહેવા માંગે છે. એટલે જેને જેને પણ પ્રભુના ચરણારવિંદનો સંબંધ થયો છે તેની આવી પાવન રૂપતા ચરણારવિંદ સિદ્ધ કરે છે. એટલે પુરુષોત્તમજી અહીંયા એ સ્મરણ કરી રહ્યા છે કે જેમ પ્રભુના ચરણારવિંદનો સ્પર્શ દેવલોકમાં ગંગાને થયો ને પછી ગંગા ભૂતલ ઉપર અવતીર્ણ થઈ, તો એક તરફ તો ત્યાં દેવતાઓએ પ્રભુના ચરણોનું પ્રક્ષાલન કર્યું, અને બીજી તરફ અહીંયા ભૂતલ ઉપર બીજા ચરણનું બલિએ પ્રક્ષાલન કર્યું. એટલે એ બંને અભિપ્રાયથી અહીંયા દ્વિવચન બંને ચરણોના સંબંધમાં થયેલો છે.
એટલે અહીંયા નર્મદા સ્થળ ઉપર પ્રભુના ચરણના સંબંધથી દર્શન માત્રથી પણ પાવન કરનારી બની છે અને દેવલોકની અંદર ગંગા પણ એવી જ રીતે પ્રભુના ચરણ સંબંધથી પાવક બની છે. એટલે નાનુભાઈ જે કહી રહ્યા છે એમાં એમણે ખાલી એટલું કહ્યું કે અહીંયા સ્પષ્ટ રૂપથી ગંગાની વાત છે, પરંતુ પુરુષોત્તમજીના અર્થને એમણે હજી પૂર્ણ રૂપથી નથી સમજ્યો એમનો અભિપ્રાય, કેમ કે તે સ્થિતિમાં એમણે દ્વિવચન નો અર્થ એટલે બે ચરણોનો પ્રક્ષાલન એની શું વ્યવસ્થા એ નાનુભાઈ બતાવી નથી. એટલે પુરુષોત્તમજી જે આજ્ઞા કરી રહ્યા છે એ સમજમાં આવી શકે એવી વાત છે. બસ આટલી વાત હતી. હવે અહીંયા ફૂટનોટમાં હજી એક વાત એમ વિશેષ કહી છે કે તેનાથી બલિના યજ્ઞના સ્થાનના સંબંધ વાળા નર્મદાના જળનું પવિત્રપણું પણ સિદ્ધ થાય છે. તો સ્થાન પરથી જ થયું કે વ્યાપક સમજવું, જ્યાં જ્યાં નર્મદા છે ત્યાં એ યજ્ઞ તીર્થ છે તે ભરવું છે એમ સમજો, તે સિવાય નહીં. જી પણ એક બીજી વાત આપણે આજ્ઞા કરી સમજાવી વાત કે ઉપર બ્રહ્માજીએ શ્રીચરણ પ્રક્ષાલન કર્યું અને અહીંયા બલિરાજાએ કે વાક્યનો પ્રયોગ થાય ત્યારે તો ચરણો પ્રક્ષાલન કર્યા એમ એ તો એક ભેગી ક્રિયા થતી હોય, બે ચરણનું એક ભેગું પ્રક્ષાલન થતું હોય તો આપણે એવું કહીએ ને. એટલે એવું માનવું કે એ જ સમયે બ્રહ્માજીએ પણ ચરણનું પ્રક્ષાલન કર્યું ને એ જ સમયે બલિરાજાએ પણ કર્યું. નહીં, એ જ સમયે એમ નહીં. જ્યારે વામનજી પધાર્યા તે વખતે અતિથિના સંસ્કારના રૂપમાં બલિએ કર્યા ને ચરણક્ષાલન. તો ચરણયોગો એમાં બલિરાજાએ જે પધાર્યા ત્યારે કર્યું તે. તો પછી ગંગાનું તો પ્રસિદ્ધ જ છે. હા, ત્યાં તો ચરણનું પ્રક્ષાલન છે ને, ચરણયોગો પ્રક્ષાલન થોડી છે. એટલે જ ને, એટલે આજે આ પુરુષોત્તમજી કહી રહ્યા છે એ નર્મદાના સંબંધમાં જ મુખ્ય રૂપથી અર્થ છે, તાત્પર્ય છે. ગંગાનું જે પ્રસિદ્ધ છે એ તો શ્રી મહાપ્રભુજીએ પહેલે જ કહી દીધું છે. હવે એની આગળની પંક્તિમાં છે થોડી શંકા કે એક તો એક ભાગ જે જલ અને બીજું અધિકાર. તો આંશિક બતાવ્યું છે કે જલનો એક ભાગ જે શ્રી મહાદેવજીએ પોતાના મસ્તક ઉપર ધારણ કર્યું, અને એટલે એકાંશ નો શું તાત્પર્ય છે? એટલે અહીંયા નર્મદાજીને ગણવા અને ગંગાજીને ઉપર બે વાત આવી, એટલે તો ખાલી એક જ અંશથી ગંગાજી લેવા અને બીજા અંશથી નર્મદાજી લેવા, અને એવું ન હોય તો પછી ગંગાજીનું એકાંશ કેવી રીતે સમજવું એ સ્પષ્ટ થાય છે. અને બીજું એ જ પંક્તિમાં અધિકાર તરીકે પ્રાપ્ત થયેલા, એમાં મહાદેવજીનો અધિકાર કઈ રીતે જોવો કે ભક્ત છે એટલે ભગવત ચરણ રજ યુક્ત ગંગાનું ને ધારણ કરવા એ અધિકાર વાળા છે બીજા બધા દેવતાઓ કરતા. અથવા નોર્મલી આને જેમ ગંગાવતરણના પ્રસંગમાં આવે છે કે મહાદેવજી સિવાય બીજા કોઈનું એવું સામર્થ્ય ન હતું કે એમના વેગને સહન કરી શકે, એટલે ત્યાં એક શારીરિક સામર્થ્યની વાત આવી ગઈ અને એક અહીંયા આધ્યાત્મિક દૃષ્ટિકોણથી વાત, એટલે બે રીતે અર્થ સમજાય છે. આમાં શું સમજવું જોઈએ કે અન્યથા બીજું કોઈ છે? કોઈને આ સંબંધમાં કઈ વિચાર કરવો?
હા, જે દંડવત પ્રણામ. મને અહીંયા એવું સમજાય છે, લાલનજી જે પૂછી રહ્યા છે એમાં, કે તેનો એક ભાગ જે જલ, એટલે ગંગાજીના પણ 3 રૂપ છે, આધ્યાત્મિક, આદિદેવિક અને આદિભૌતિક. એટલે અહીંયા જે તેનો એક ભાગ જે જલ, આદિભૌતિક રીતે જે જલ રૂપ છે ને, એનો વેગ કોઈ શિવજી સિવાય સહન કરી શકે એવું નહોતું. એટલે અને શિવજીનો પોતાનો અધિકાર છે, કારણ કે પોતે શિવ, એટલે મહાપ્રભુજી કહી રહ્યા છે કે કલ્યાણકારી. શિવનો મિનિંગ જ કલ્યાણકારી થાય છે. એટલે એ રીતે શિવજીનો અધિકાર છે. એટલે શિવજી આ આદિભૌતિક ગંગાજીનો જે વેગ છે ઈ અધિકાર તરીકે ઈ પોતાના ઉપર મસ્તક ઉપર ધારણ કરી શક્યા હતા. એટલે મસ્તક ઉપર મૂકવાથી ઈ જે કલ્યાણકારી હતા શિવજી, એ પણ શિવ થયા, પરમ શિવ થયા, એમ પરમ કલ્યાણકારી થયા. જે કલ્યાણકારી હતા જ તે જ ઈ પરમ કલ્યાણકારી થયા. આવું મને સમજાય છે. જે દંડવત પ્રણામ. એટલે અહીંયા પછી એ પ્રશ્ન થાય ને કે આદિભૌતિક, આધ્યાત્મિક ને આદિદૈવિક 3 પક્ષથી જુઓ તો પણ મહાદેવજી સિવાય બીજું કોણ સક્ષમ છે? તો આંશિક રૂપથી એને ધારણ કરવાનું એને આપણે કેવી રીતે, અથવા પછી તમે કહો છો કે જેમ એક ભાગે જોઈએ તો બીજા બધા દેવતાઓ અમુક ભાગ ગ્રહણ કરવા સમર્થ છે, પણ આમાંનો જે અમુક ભાગ જે તમે જણાવી રહ્યા છો એ કેવલ મહાદેવજી ધારણ કરી શકે એવું છે. એટલે ગંગાજી નો મહાદેવજીએ ધારણ કર્યા એવું તમે કહો છો. તો એ બધું એ હિસાબથી તો આવી રીતે અર્થ સમજાય છે. બરાબર છે. એટલે અહીંયા જે ટ્રાન્સલેટ કર્યું છે ને કે તેનો એક ભાગ જે જલ પર્ટિક્યુલર કહી રહ્યા છે ને, એટલે મેં આવો મિનિંગ કાઢ્યો, આદિભૌતિક જલ થયા. કારણ કે દરેકનું 3 રીતે સ્વરૂપ હોય છે. ગંગાજીનું પણ દેવી રૂપે બી છે. એટલે મને આવું સમજાય છે. લાલનજી, દંડવત પ્રણામ. હા, બરાબર છે. પણ એ બધું પ્રશ્ન જ છે. એ પણ એક પ્રશ્ન જ છે. હજી આ વિષય આગળ મૂળ અધિકૃતે ન, આમાં જે અધિકૃત શબ્દ છે ને એની આ બધી વ્યાખ્યા ચાલી રહી છે. તો યચ્છૌચ નિસૃત સરિત પ્રવરોદકેન તીર્થેન મૂર્ધની અધિકૃતેન. આજે અધિકૃતનો મતલબ અહીંયા કરી રહ્યા છે કે અધિકારવત પ્રાપ્તેન. મૂર્ધની અધિકૃતેન એટલે નિહિતેન, મસ્તક ઉપર ધારણ કરવું. મૂર્ધની અધિકૃતેનનો મતલબ મસ્તક ઉપર ધારણ કરવું એટલે અધિકારવત પ્રાપ્તેન. અધિકારવત પ્રાપ્તેનનો અર્થ છે હજી ઓર આગળ કરી રહ્યા છે. એ વિષય આવશે એટલે ઓર સ્પષ્ટ થશે કે તત્ર આહ મૂર્ધની અધિકૃતેન ઇતિ ઉત્તમાંગમ શિરઃ સ્વમસ્તકે તજ્જલમ અધિકારી કૃતવાન અતઃ ઉત્તમાંગે स्वस्य सर्वाधिकारं दत्त्वा स्थापितवतः साधारणं फलं प्रयच्छति सर्वस्व निवेदने आदिदैविकत्व प्रापणमेव युक्तम. એ વિષય આગળ આવશે, હજી સ્પષ્ટ થશે. હજી કરી લો બધા. બીજા પેરેગ્રાફમાં, બીજા પાનમાં. હા, રાઈટ. આગળ વાંચું છું, ફરી આ પંક્તિ લઉં છું. નદીઓમાં ગંગા સર્વથી ઉત્તમ છે. તેનો એક ભાગ જે જલ અધિકાર તરીકે પ્રાપ્ત થયેલા તેને પણ મસ્તક ઉપર મૂકવાથી પરમ કલ્યાણ રૂપ શિવ પણ શિવ થયા. એક ભાગ નો હજી પ્રશ્ન રહી ગયો છે. જી, આગળ લઉં છું. એક ભાગ જલ, એનો મતલબ ગંગાનો ત્રિવિધ સ્વરૂપમાંથી જલ રૂપા ગંગા એમ. ભૌતિકમાં હા, જલ.
તો શારીરિક ક્ષમતાના હિસાબે જોવું જોઈએ ને. એ જોઈએ આપણે આગળ આવે છે. જી. તો જે સાધનથી સિદ્ધ થયેલા પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે તે આધિદૈવિક સ્વરૂપ પ્રાપ્ત કરે છે એવો નિશ્ચય થાય છે. હવે જે સાધનથી સિદ્ધ થયેલા, આ પંક્તિ તો સમજાય છે પણ કોની માટે છે એ નથી સમજાતી, તો એ પણ આપ કરાવજો. આ પણ એક પ્રશ્ન જ છે એટલે હું કઈ કહેતો નથી. આ અધિદૈવિકપણું પ્રાપ્ત કરાવવાનું સામર્થ્ય જેમ તેણે પહેલી વાણીને મુક્ત કરી વાણી તે અગ્નિ થઈ તેમ પાપરહિત નું જ છે. અહીંયા બીજી ફૂટનોટ છે કે પાપરહિતને જ આધિદૈવિકપણું પ્રાપ્ત થાય છે એમ જણાવનારો આ ભાગ છે. તો આ એક બૃહદારણ્ય ઉપનિષદનું વાક્ય છે અને ત્યાંની કથા છે કે જેમ ઓમકારના ઉચ્ચારણની બ્રહ્માજીએ દેવ અને અસુર લોકોની એક રાખી એમ સ્પર્ધા ટાઈપ, કોણ પ્રથમ ઉચ્ચારણ કરે છે. ત્યારે વાણી વગેરેને એટલે ત્યારે ઇન્દ્રાદી જે દેવતા હોય છે એ લોકો આનું ઉચ્ચારણ કરી એટલે વાણી વગેરેને પ્રેરીને પછી કોઈ મંત્રોચ્ચારણ પૂર્વક એને વિજય પ્રાપ્ત કરવા વાણી વગેરેને પ્રેરવા ઈચ્છે છે. પણ વાણી જે છે, વાણી વગેરે એમ અમુક ઇન્દ્રિયો એ અસુરોના વશમાં હોવાથી, અથવા અસુરો એટલે એ લોકોએ મૃત્યુના પાશમાં બાંધેલી હોવાથી એ વાણી વગેરેનો પ્રયોગ કરવા દેવતા વગેરે અસમર્થ રહ્યા. ત્યારે પછી દેવતા વગેરે વાણી વગેરેને મુક્ત કરી એટલે મૃત્યુથી પાર થઈ અને પછી એ ક્રમશઃ બધી ઇન્દ્રિયોને એવી રીતે એમણે કર્યું. એટલે વાણી જે થઈ એ અગ્નિ રૂપ થઈ એટલે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી શકી એમ. એટલે એનું આધિદૈવિકપણું થયું એટલે કાર્ય આગળ કરી શકી. તો આવું કંઈક ત્યાંનું આશય છે. અહીંયા શું આશય છે એનું એ નથી સમજાતું મને. ફરી વાંચો કે આ આધિદૈવિકપણું પ્રાપ્ત કરાવનારું સામર્થ્ય જેમ તેણે પહેલી વાણીને જ મુક્ત કરી વાણી તે અગ્નિ થઈ તેમ પાપરહિતનું જ છે. એટલે હવે વાણી વગેરે પાપરહિત થઈ તો એવી રીતે શિવે પણ પોતાના દેવને આધિદૈવિક રૂપને પ્રાપ્ત કર્યા. તો હવે અહીંયા એવી રીતે શિવજીનું પણ કહી રહ્યા છે કે એમણે આધિદૈવિકપણું પ્રાપ્ત કર્યું. પણ અહીંયા પ્રશ્ન એ થાય કે શું એની પહેલા આધિદૈવિકપણું એમનું નહીં હોય? નહીં હોય તો જ પ્રાપ્ત કરે ને કોઈ. તો અહીંયા કહ્યું છે એનું આશય પણ નથી સમજાતું મને હજી. એટલે ગંગાના મસ્તક ઉપર ધારણ કરવાથી શિવને આગળ કહેનારા જે પુરુષાર્થ ચતુષ્ટય છે એ સ્વતંત્ર રીતે આપવાનો અધિકાર પ્રાપ્ત થયો. એ જાતનું આધિદૈવિકપણું એમનું શિવનું થયું. એટલે શિવ એટલે કલ્યાણકારી નામ તો હતું. કલ્યાણ કરવાનું જે સામર્થ્ય છે એ ભગવત ચરણારવિંદનો મસ્તક ઉપર સ્પર્શ થવા પછીથી એમને એ પ્રાપ્ત થયું એવું અહીંયા તાત્પર્ય છે. હા, પણ એક મને એવું થયું કે સૃષ્ટિ થઈ તો પછી કાર્ય તો બધાને સોંપી દેવામાં આવ્યા અને કાર્ય તો ચાલતા જ રહ્યા અને એના પછી સૃષ્ટિ પછી ઘણા સમય પછી આ સગર એમનો ચરિત્ર થયું. તો ત્યાર સુધી શું કોઈ શિવજી કે મહાદેવજી પુરુષાર્થ બતાવતા નહીં હોય? સ્વતંત્ર રીતે નહીં. એટલે પછી મને એવું વિચાર્યું આવ્યો કે દેતા હશે પણ એની પુરુષાર્થ રૂપતા પછીથી થઈ. એમ ત્યારે શિવ થાય અને શિવ તો હતા જ એ સ્વતંત્ર. અચ્છા, તો આ રીતે એને સમજવું જોઈએ. જી, સ્પષ્ટ થયું. તેમ ન હોત તો પ્રમાણ વગેરે ચારેથી પણ ભગવાનના જેવી તેમની સ્વતંત્રતા ન હોત. આપે સ્પષ્ટ કરી આ વાત. તેથી ગંગા પોતાના આધિદૈવિક સ્વરૂપને પ્રાપ્ત કરાવતી હોવાથી જ્યારે ચરણના સંબંધ વાળાઓનું
પણ આવું મહાત્મ્ય છે ત્યારે સાક્ષાત ધ્યાન કરેલું ચરણ જેવું આધિદૈવિકપણું પ્રાપ્ત કરાવે તેમાં કહેવું જ શું, એવો ભાવ છે. ત્યાં ત્રીજી ફૂટનોટ છે કે શિવ પરમ શિવરૂપ બનાવતી હોવાથી, શિવને પરમ શિવરૂપ બનાવતી હોવાથી, તો શિવને પરમ શિવરૂપ બનાવતી હોવાથી જ્યારે તે ગંગા પોતાના આધિદૈવિક સ્વરૂપને પ્રાપ્ત કરાવતી હોવાથી જ્યારે ચરણના સંબંધ વાળાઓનું પણ આવું મહાત્મ્ય છે ત્યારે સાક્ષાત ધ્યાન કરેલું ચરણ તેવું આધિદૈવિક પણ પ્રાપ્ત કરાવે તેમાં કહેવું જ શું. એટલે ગંગાજી નું જ આટલું મહાત્મ્ય બતાવ્યું છે કે જે ભગવાન થી તો ભિન્ન જ છે ને, તો ભગવાન થી ભિન્ન થતા કેવલ ભગવાનના ચરણની રજના સામર્થ્યથી આટલું ફલ પ્રદાન કરી શકતી હોય તો ભગવાનનું સાક્ષાત શ્રીચરણ તો આધિદૈવિકપણું પ્રાપ્ત કરાવે તેમાં કહેવું જ શું, એટલે એનાથી અધિક ફલ પ્રદાન કરી શકે તેવા ચરણો છે એમ. એટલે ગંગા તો મોક્ષ આપે છે એવું આગળ સ્પષ્ટ કરશે, પણ ભગવાનના ચરણથી સાક્ષાત ભજનાનંદ ભક્તિ પ્રાપ્ત થાય છે એવું સ્પષ્ટ કરે છે. એવો ભાવ છે. વળી આ ગંગાનું મહાત્મ્ય ગંગાના જલમાં રહેલું નથી, તેમજ તે ગંગાના અભિમાન વાળી દેવતાનું પણ નથી, કારણ કે બીજા જળ પદાર્થોના અધિષ્ઠાતા દેવો શિવ કરતા હલકા છે, પરંતુ આ મહાત્મ્ય ભગવાનના ચરણમાં રહેલું મલ રજનું છે. તો જેમ જોયું કે અહીંયા બતાવેલું મહાત્મ્ય જે છે એ ગંગાજીનું નથી. હવે એમાં આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક રૂપે પણ જોઈ લો તો પણ ગંગાજીનું અહીંયા મહાત્મ્ય નથી, પણ એ જે મહાત્મ્ય જે છે એ રજમિશ્રિત જલનું છે, એટલે ભગવત ચરણનું મહાત્મ્ય છે. તો પરંતુ આ મહાત્મ્ય ભગવાનના ચરણમાં રહેલ મલ એટલે રજનું જ છે. તે રજો ભક્તોના તે રજો ભક્તોના દેહના પવિત્ર અને સંસ્કાર વાળા મહાભૂત રૂપ થાય છે એમ પહેલા કહેલું છે. તો અહીંયા ચોથી ફૂટનોટ છે. તો પહેલા એટલે 1:19:6 એનો સંદર્ભ છે. એની ઉત્થાનિકા એવી છે કે એવી રીતે યોગ્ય દેહ પ્રાપ્ત કરાવનાર તરીકે ગંગાનો પરંપરાથી ઉપયોગ કહીને નીચેના શ્લોકથી ભક્તિમાં સાક્ષાત ફલરૂપ તેનો ઉપયોગ કહે છે. તો અહીંયા એનો શ્લોકાર્થ એ રીતે છે કે જે નિશ્ચય લક્ષ્મીને સમર્પણ કરેલી પ્રકાશતી તુલસી સાથે ભળેલી શ્રી કૃષ્ણના ચરણની રેણુ જેમાં ઘણી વધારે છે, તેવા જલને વહેનારી ઈશ સાથે લોકોને બંને બાજુએ પવિત્ર કરે છે, તેનો મરવા પડે કોણ આશ્રય ન કરે. તો એ તુલસીજીના રજથી જે મિશ્રિત તુલસીજીના સંયોગથી જે શ્રી ચરણમાં જે રજ આવી, એ રજ જે ચરણ જે ધોવાઈ જળથી એ ગંગારૂપ થયા. તો તેવા જલનું એવું અહીંયા કહે છે ત્રીજી ફૂટનોટમાં કે ચોથામાં કે તે રજો ભક્તોના દેહના પવિત્ર અને સંસ્કાર વાળા મહાભૂત રૂપ થાય છે એમ પહેલા કહેલું છે. તે ભગવાનના ચરણના મલ રૂપ જ છે. તેવી ન હોય તો સેવક પ્રકારના દેહની તેમનાથી ઉત્પત્તિ ન થાય. તેથી આ જલ શૌચે ભગવાનના ચરણ ધોવામાં આવ્યા ત્યારે તેની રજ સાથે નીકળ્યું. તે જલ પ્રભાવ વાળું હતું અને તેને રજનો સંબંધ હોવાથી તે દેવતાનો દેહ બન્યું એમ ઉત્તમ નદી શબ્દથી કહેલું છે. તો અહીંયા કહે છે કે એ ભગવાનના ચરણના મલરૂપ જ છે. જો તેવી ન હોય તો તે સેવક પ્રકારના દેહની, એટલે ગંગાજી શ્રી ચરણનું મલ છે, રજ છે આપણે એમ કહીએ. તો શ્રી ચરણની રજ જો ન હોય
કેમ કે શ્રી ચરણ જે છે એ ભક્તિ પ્રદાન કરનારા છે અને એની અંદર ભક્તની અંદર દીન ભાવ દાસ્ય ભાવ ત્યારે જ ઉત્પન્ન થઈ શકે. તો એનું અહીંયા સૂચક છે અહીંયા કે જો ગંગાજી જે છે એ સેવકપણું કેમ પ્રદાન કરી શકે છે, કેમ કે તે ભગવાનના ચરણના મલરૂપ જે રજ છે તેનાથી યુક્ત ગંગાનું જે જલ છે તેના સેવનથી જે સેવકોની દેહ જે ઉત્પન્ન અથવા દેહમાં જે દોષ વગેરેની નિવૃત્તિ થઈ છે તેનાથી ઉત્પન્ન જે દાસ્ય કે સેવક ભાવ છે. તો આ રીતે અહીંયા કહે છે કે તેથી આ જલ શૌચે ભગવાનના ચરણ ધોવામાં આવ્યા ત્યારે તેની રજ સાથે નીકળ્યું. તે જલ પ્રભાવ વાળું હતું અને તેને રજનો સંબંધ હોવાથી તે દેવતાનો દેહ બન્યું. તો ગંગાજી માટે કહે છે કે માત્ર રજના સંબંધના કારણે જ તે દેવતાનો દેહ બન્યું, એમ ઉત્તમ નદી શબ્દથી કહેલું છે. તો એ સેવકત્વ પ્રાપ્ત કરાવે છે ભક્તોને, એટલે તેને અહીંયા ઉત્તમ નદી કહી છે. અને બીજું મુખ્ય કારણ એ કે તેનું જે ભગવત ચરણ રજ યુક્ત જલના કારણે એની ઉત્તમતા છે. તો ચરણમાંથી નીકળેલી સર્વ ભક્તોનો ઉદ્ધાર કરવાનો ઉપાય બનેલી નદી થઈ. તો સ્પષ્ટ છે, જો રજવાડી તેને ધારણ કરવામાં આવે તો ભક્તોને દેહની ઉત્પત્તિ જ ન થાય. તેથી જલ મસ્તક ઉપર ધારણ કહેલું છે. તો જો રજવાડી તેને ધારણ કરવામાં આવે, ત્યાં ફૂટનોટ આવે છે 5મી કે જો શિવે ધારણ કરી હોત, તો એવું પુરુષોત્તમજી આજ્ઞા કરે છે. હવે આગળ બીજું કહે છે કે શિવે રજવાડી ગંગાને ધારણ કરી હોત તો તેમને માત્ર આધિદૈવિકપણું પ્રાપ્ત ન થાત. અહીં સામાન્ય જલ સંબંધી કહેલ છે, માત્ર શિવ સંબંધી કહેલ જણાતું નથી. એટલે રજયુક્ત, હવે ગંગાજીનામાં રજ તો મિશ્રિત છે જ, પણ જો શિવજીએ એવું માનીને ધારણ કરી હોત કે આ ભગવત ચરણ રજ યુક્ત જલ છે એવું કરીને, અને બીજો દ્રષ્ટિકોણ એ કે કેવલ ગંગા નું જલ ધારણ કર્યું, આ ફૂટનોટ થી મને આવું સમજાયું. તો જો શિવે રજવાડી ગંગાને ધારણ કરી હોત તો તેમને માત્ર આધિદૈવિક પણ પ્રાપ્ત ન થાત, પણ તેથી વિશેષ જ કંઈક પ્રાપ્ત થાત, એવો આશય અહીંયા હોવો જોઈએ. અહીં સામાન્ય જન સંબંધી કહેલ જલ સંબંધ જન સંબંધી, અહીંયા સામાન્ય જન તો અહીં સામાન્ય જન સંબંધી કહેલ છે, માત્ર શિવ સંબંધી કહેલ જણાતું નથી. નાનુભાઈ કહી રહ્યા. તો અહીંયા આવા ગંગાજીને મહાદેવજીએ ધારણ કરેલા છે એવું પુરુષોત્તમજી કહે છે. અને નાનુભાઈ કહે છે કે એમણે તો ધારણ કર્યા, પણ બીજા બધા ભક્તો પણ ધારણ કરે જ છે, અથવા જનો લોકો પણ ધારણ કરે જ છે. ભક્તો તો નહીં, પણ જનો લોકો. તો ચરણમાંથી નીકળેલી સર્વ ભક્તોનો ઉદ્ધાર કરવાનો ઉપાય બનેલી નદી થઈ. જો રજવાડી તેને ધારણ કરવામાં આવે તો ભક્તોને દેહની ઉત્પત્તિ જ ન થાય. તેથી જલ મસ્તક ઉપર ધારણ કરેલું કહેલું છે. એટલે પુરુષોત્તમજીનો મત એવું લાગે છે કે મહાદેવજીએ ધારણ કર્યું છે, એટલે જો લોકો એને ધારણ કરતા તો એની ઉત્પત્તિ જ ન થાય, એટલે ડાયરેક્ટ મુક્તિ જ થઈ જાય. જો રજવાડી તેને ધારણ કરવામાં આવે તો ભક્તોને દેહની ઉત્પત્તિ જ ન થાય. તેથી જલ મસ્તક ઉપર ધારણ કરેલું કહેલું છે. એટલે કદાચ જો સીધા પધારતા ગંગાજી એવું માનવાનું મહાદેવજી. એટલે શિવજીએ ધારણ કરી એટલે આ મહાત્મ્ય થયું. શિવજીએ જલ ધારણ કર્યું એટલે હવે એના સ્થાને યદિ કોઈ
ભક્તે ધારણ કર્યું હોત તો વાત કંઈક ઓર જ થાત એમ. જો तानि रजांसि पूर्वं निरूपितानि भक्तानां पुण्य संस्कृत भौतिकानि इति तानि चरणस्य मलरूपाण्येव भवन्ति अन्यथा सेवक रूप देहोत्पत्तिः न स्यात्. अतः एतत् जलं शौचे पादप्रक्षालने सति तद् रजसहितं निःसृतम् महत्वात् रजसंबंधात देवता शरीरम तज्जातम इत्याह सरित प्रवरा इति. तो आज जल जे छे ए सरित प्रवरा એટલે ગંગાદી તીર્થવર્ય એમ નદીઓમાં પ્રવર એવી એટલા માટે થઈ શકી કેમ કે એક તો એ પ્રભુના ચરણારવિંદ સંબંધી જલ છે અને બીજું એમાં ચરણ રજનો પણ સંબંધ છે, તેથી એની પ્રવર્તા થઈ. સર્વ ભક્તોદ્ધારાર્થે ઉપાયભૂતા અને બધા ભક્તોના ઉદ્ધાર માટે આ ઉપાય છે. સાચેત રજો વિશિષ્ટા ધૃતા સ્યાત તદા ભક્તાનામ દેહોત્પત્તિ ન સ્યાદ ઇતિ ઉદકમેવ નિરૂપિતમ. તો યચ્છૌચ નિસૃત સરિત પ્રવરોદકેન ઉદકેન મૂળ શ્લોકમાં માત્ર ઉદકનું જ નિરૂપણ છે. ઉદક સંબંધી રજનું નિરૂપણ મૂળમાં નથી કરવામાં આવ્યું. તો એવું શા માટે? તો એ કહી રહ્યા છે કે જો રજો વિશિષ્ટ ધારણ કરી હોત તો ભક્તાનામ દેહોત્પત્તિ ન સ્યાત, એટલે તત્ક્ષણ બધાને ભગવત સ્થાનની પ્રાપ્તિ થઈ જતી, તો પછી એમને દેહ પ્રાપ્તિનો અવસર જ ન મળ્યો હોત. એટલે અહીંયા કેવલ ઉદક વિશિષ્ટતા બતાવેલી છે. એથી ઉદકમેવ નિરૂપિતમ. અહીંયા મૂળ પ્રશ્ન એ છે કે શૌચ નિસૃત સરિત પ્રવરોદકે ન એવું કેમ કહ્યું, જબકી સામર્થ્ય તો ચરણ રજનું છે અથવા રજના કારણે છે. તો આ એ હેતુથી નિરૂપણ કર્યું છે. એટલે તેવી ન હોય તો સેવક પ્રકારના દેહની ઉત્પત્તિ ન થાય. હજી તો સેવક પ્રકારની ન થાય તો કયા પ્રકારની? એટલે ભક્તિ માર્ગી એટલે ભક્ત ન થાય એમ કહ્યું, એવું તાત્પર્ય છે. હા, એટલે પછી જેમ બ્રહ્મ સંબંધના વિષયમાં એ વાત આવી રહી છે ને કે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ. હવે જો બધા દોષોની નિવૃત્તિ થઈ જાય છે તો બ્રહ્મ સંબંધ જે હેતુથી આપવામાં આવે છે એ હેતુ જ પછી સિદ્ધ થતો નથી. કેમ કે બધા દોષની નિવૃત્તિ થઈ ગઈ તો પછી એને હવે પ્રતિબંધક બીજું કંઈ રહ્યું જ નહીં દેહને સ્થિર રાખવા માટે. તો જેવું બ્રહ્મ સંબંધ થયું નહીં તેવું જ લીલામાં પ્રવેશ થઈ જવો જોઈએ. તો નિવૃત્તિ કરવી પણ છે અને અટકાવવી પણ છે. એ બંને હેતુને સિદ્ધ કરવા છે. કાલે પરમ દિવસે કવિતા બેટીજી પધાર્યા હતા, એ કહેતા હતા કે હવે તો બધા ડોક્ટરો પાસે એટલા સાધનો થઈ ગયા છે કે કોઈને મરવા દેતા જ નથી. એટલે હવે માણસ પોતે નક્કી કરે કે સગાવાલા નક્કી કરે તો જ મરી શકે હોસ્પિટલમાં ગયેલો માણસ, બાકી નહીં તો કોઈ મરી શકે નહીં. એવું અહીંયા પણ છે કે જો પ્રભુના ચરણ રજનું મહાત્મ્ય જો પ્રભુ ત્યાં પ્રકટ બતાવી દે
તો સ્થિતિ એ થાય કે જેનો સ્પર્શ થયો નહીં કે પછી સીધો લીલા પ્રવેશ થઈ ગયો. પણ કેમ કે પ્રભુને હજી અહીંયા ભૂતલ ઉપર ભગવત સેવા યોગ્ય દેહ ભક્તના અંગ સંપાદિત કરી આપવા છે, એટલા માટે અહીંયા કેવલ જલનું જ મહાત્મ્ય કાર્યમાં પ્રકટ દેખાડ્યું છે, રજનું મહાત્મ્ય નથી દેખાડ્યું. એટલે કહી રહ્યા છે કે યદ્યપિ ચરણસ્ય મલરૂપાણ્યેવ ભવન્તિ તાની અન્યથા સેવક રૂપ દેહોત્પત્તિ ન સ્યાત. નહીં તો આજે સેવા કરવા યોગ્ય દેહની જે ઉત્પત્તિ છે એ ન થઈ હોત. તો એ કરવા દેવી છે, તેટલા માટે આ વાત કહી છે. પ્રબોધકેન ઇતિ અતઃ એતદ્ જલમ શૌચે પાદ પ્રક્ષાલને સતી તદ રજસ સહિતમ નિસ્સૃતમ. તેથી એતદ્ જલમ શૌચે એટલે આ જલથી થયેલી જે શુદ્ધિ છે અને પાદ પ્રક્ષાલને પ્રભુના ચરણના પ્રક્ષાલન થવા પર એના રજ સહિત એ નિકટ થઈ નિસૃત થઈ. એટલે એમનું જે છે, જેમને રજનો સંબંધ થયો મહાદેવને, એમના તો એવી જાતનો એ પ્રભાવ ત્યાં પ્રકટ થઈ ગયો. એ તો આગળ કહ્યું તે જ પ્રમાણે સ્વતંત્રતયા અન્યથા ભગવતઃ ઇવ તસ્ય સ્વતંત્રતા ન સ્યાત્ પ્રમાણાદિ ચતુષ્ટયેનાપી. આજે જુઓ આગળ ઓર વિષય આવી રહ્યો છે. આ વાત તો મને થઈ, પણ અહીંયા વાક્યને જો આવો અર્થ નથી સમજાતો મને. કેમ કે જે જો રજવાડી તેને ધારણ કરવામાં આવે તો ભક્તોને દેહની ઉત્પત્તિ ન થાય, અહીંયા સુધી સ્પષ્ટ થયું. તેથી અહીંયા જે અનુવાદમાં બતાવે છે તો એ તો કારણરૂપ થયું ને. તેથી જલ મસ્તક ઉપર ધારણ કરેલું કહેલું છે, હેતુ આપ્યો. પ્રણામ. મને પણ આજ પણ એટલે આગળ જે આપણે જોયું ને કે તેનો એક ભાગ જે એક મિનિટ અહીંયા ચાલી રહ્યું છે, કદાચ તમને અવાજ નહીં આવતો હોય, પાસે આવી જાવ થોડો. અહીંયા જે છેલ્લે કહ્યું પંક્તિ કે તેથી જલ મસ્તક ઉપર ધારણ કરેલું છે, તો શું કામ ધારણ કરેલું છે એવું થયું કે કેમ કે આ વાક્ય કોઈ કહે તો તેથી એમ, તેથી તો શા કારણથી, તો એનું કારણ પછી ક્યાંથી ગોતવું? એટલે આ વાક્યમાં એ સમજાતું નથી. મસ્તક ઉપર કોને? તો શિવજીએ ધારણ કર્યું ને, તો શું કામ ધારણ કર્યું? તો એનું પછી કારણ શું? એનો સંબંધ આ વાક્યમાં ન સમજાયો. એટલે જેમની ઉદ્ધારકતા, દાખલા તરીકે બ્રહ્મ સંબંધનું ઉદાહરણ આપણે ચાલુ રાખીએ તો આચાર્ય ચરણો ને પ્રભુએ આજ્ઞા કરી કે આપ દૈવી પુષ્ટિજીવોને મારી સેવામાં ભક્તિમાં તત્પર કરાવો. તો તેના માટે જે પણ સામર્થ્ય છે, જે અધિકાર છે, તે આચાર્ય ચરણોને પ્રભુએ આપ્યો. તો તત્વાજ્ઞા ચ કપાવલોકન પટુર્યસ્માદતોહમ મુદા મૂઢાર્થમ પ્રકટીકરોમિ બહુધા વ્યાસસ્ય વિષ્ણુ પ્રિયમ. એ આજ્ઞા શિરોધારી કરીને આચાર્ય ચરણ પ્રકટ થયા. એટલે જે કંઈ પણ પ્રભુ પોતે જે કાર્ય કરાવવા માંગે છે કે કરવા માંગે છે, એ કરવાનું સામર્થ્ય આચાર્ય ચરણોની અંદર પ્રભુએ સ્થાપિત કર્યું. હવે એમના સંબંધથી જે પણ પ્રભુના સન્મુખ થશે એના અંદર એ જાતની સેવા યોગ્યતા પ્રાપ્ત થશે. તે જ રીતે પ્રભુના ચરણ જલ સાથે જે ચરણ રજ છે
એ ગંગામાં આવી. તેથી ગંગાની અંદર ભક્ત દેહ સંપાદકતા પ્રાપ્ત થઈ. તેથી હવે આગળ પછી જઈને પણ જે પણ ગંગાનું ભગવત ચરણારવિંદ ના પ્રક્ષાલનનું જલ માનીને ચરણામૃત સમજીને સેવન કરશે એમને પણ ભગવત સંબંધ કે ભગવત સેવોપયોગી દેહ છે એ પ્રાપ્ત થશે. પરંપરા આથી વિશેષ જો એમ મને થોડુંક આમ સ્વતંત્ર વિચાર આવ્યો કે મહાદેવજીને એમ તો જ્ઞાનનું સ્વરૂપ માનવામાં આવે છે, તો જ્ઞાનનો સ્ત્રોત મહાદેવજી છે બધે જ, જેટલે સર્વત્ર એમ. તો જેટલી પણ તેમ આપણો માર્ગ પણ એને આ રીતે જ કહેવામાં આવે છે ને. શબ્દ ભૂલી ગયો પાછો. રુદ્ર સંપ્રદાય. એનું કારણ એ જ કે છે કે જ્ઞાનનું સ્ત્રોત જે પણ છે એ મહાદેવજી છે. એટલે જેને જેને પણ યથાધિકાર, એટલે જે જ્ઞાન માર્ગમાં પ્રવૃત્ત થતો હોય કે કર્મ માર્ગમાં પ્રવૃત્ત થતો હોય કે ભક્તિ માર્ગમાં, એ જ્ઞાનનું સ્ત્રોત તો પછી મહાદેવજી થશે. તો એ જે જ્ઞાન પ્રાપ્ત થશે એનાથી એ ભક્તિ પણ કરશે, જ્ઞાન માર્ગનું પણ આચરણ કરશે અને કર્મ માર્ગનું પણ આચરણ કરશે યથાધિકાર. તો ભક્તિ પ્રાપ્ત થાય એટલે આમ એવું આપણે વિચારી શકીએ કે મહાદેવજીએ જલ્દી ધારણ કર્યું છે એને પુરુષાર્થ પદાર્થ એમનું આવે છે એના કારણે આવે છે. એટલે અહીંયા જે કહ્યું કે ધર્માર્થ કામ મોક્ષ યથાધિકાર બધા નહીં, તો જ્ઞાન રૂપમાં પણ એને સમજી શક્યા ને કે જે કોઈને પણ ભક્તિ જે થાય છે એ મહાદેવજીના કારણે જ થાય છે. જ્ઞાનના સ્ત્રોત હોવાના કારણથી. વૈષ્ણવ એ વિષય મને નથી લાગતું કે અહીંયા જોડી શકાય એવું છે, કેમ કે અહીંયા તો જે શિવની શિવરૂપતા એટલે કલ્યાણકારકતા જે છે એ ભક્તિ માર્ગ ભગવત ભક્તિના સંદર્ભમાં અહીંયા જણાવવામાં આવી હોય એવું નથી લાગતું. કેમ કે અહીંયા જે ભગવત ઇવ તસ્ય સ્વતંત્રતા એ જે વાત આચાર્ય ચરણ આજ્ઞા કરી રહ્યા છે એનો મતલબ એ છે કે યદ્યપી બાલબોધમાં કયા અનુસાર શિવ છે એ ભોગ પ્રદાતા દેવ છે તેમ છે અને વિષ્ણુ મોક્ષ પ્રદાતા છે, તેમ છતાં પણ શિવ એમના અનન્ય ભક્તને સ્વતંત્રતા મોક્ષ પણ પ્રદાન કરી શકે છે એવું જે સામર્થ્ય છે એ શિવમાં આ પ્રભુના ચરણોદકને કારણે આવેલું છે એવો અભિપ્રાય અહીંયા લાગે છે. એટલે ભક્તિ માર્ગીય જ્ઞાન પ્રદાતા તરીકે કે ભક્તિ માર્ગીય ફલ પ્રદાતા તરીકે શિવજીને અહીંયા કહેવામાં હોય કહ્યું હોય એવું નથી જણાતું. એટલે આની આખી જે પૂર્વ ભૂમિકા છે એમાં આ જે મહાત્મ્ય અત્યારે ગંગાજીનું જ ચાલી રહ્યું છે, શિવજીનું તો આવવાનું હશે ત્યારે આવશે કે એતચ્ચ ગંગાયાહ મહાત્મ્યમ ન ગંગા જલસ્થમ. ગંગાના પોતાના જલમાં કોઈ આ વાત નથી. નાપી તદભિમાનિન્યાહ દેવતાયાહ, ન તો એ જલાભિમાની ગંગા દેવતા છે એનું આ મહાત્મ્ય છે. શિવાપેક્ષયા અન્યશામ અચેતનાધિષ્ઠાત્ર દેવતાનામ હીનત્વાત. અભિમાની દેવતામાં કેમ નથી એટલે ગંગા દેવીમાં? તો એનું કારણ એ છે કે બધા દેવતાઓમાં શિવ છે એ શ્રેષ્ઠ ગણાય છે, મહાદેવ ગણાય છે, અને જેટલા પણ અચેતન પદાર્થો છે એના અધિષ્ઠાતા દેવતાઓ છે એ શિવની અપેક્ષા હીન છે. તેથી એની અભિમાની દેવતામાં પણ એટલે ગંગા દેવીમાં પણ એ માની નથી શકાતું. કિંતુ ભગવત ચરણસ્થ મલસ્ય એતદ મહાત્મ્યમ. એટલે આ જે મહાત્મ્ય છે એ પ્રભુના ચરણના રજનું જ આ મહાત્મ્ય છે. જે મહાત્મ્ય યાવૈ લસત શ્રી તુલસી વિમિશ્ર એ જે પ્રથમ સ્કંદના 19મા અધ્યાયમાં એનું નિરૂપણ કરવામાં આવ્યું છે કે ભક્તાનામ પુણ્ય સંસ્કૃત ભૌતિકાની હતી. એ જલ છે, વ્રજ છે, એ પ્રભુના ચરણારવિંદમાં ભક્તોએ તુલસી વગેરે પુષ્પો જે અર્પિત કર્યા છે એનાથી સંયુક્ત જે વ્રજ છે
તાની ચરણસ્ય મલરૂપાણ્યવ ભવંતી, એ જે રજ છે એ ચરણના મલરૂપ થાય છે. અન્યથા સેવક રૂપ દેહોત્પત્તિ ન સ્યાત, એટલે યદી એ પુણ્ય જે ભક્તો છે એ ભક્તોએ દ્વારા પ્રભુના ચરણારવિંદમાં જે તુલસી અર્પણ કરેલા છે, પુષ્પ અર્પણ કરેલા છે, અને સાથે આ જલ છે એના દ્વારા એની રજ આ ગંગાની અંદર પ્રવાહિત થઈને આવી છે. એ જો ન હોત તો સેવક રૂપ દેહોત્પત્તિ ન સ્યાત. અત એતદ જલે શૌચે, તેથી આ જલથી જ્યારે પ્રક્ષાલન કરવામાં આવ્યું ત્યારે તદ રજ સહિતમ નિસ્સૃતમ, ત્યારે જલ છે ભક્તોએ પ્રભુના ચરણમાં જે અર્પણ કરેલા પુષ્પ તુલસી વગેરે ગંધ છે એના સાથે એ પ્રકટ થયું છે. તેથી મહત્વાત રજસ સંબંધાત દેવતા શરીરમ તજ્જાતમ. તો આવું જે એનું મહાત્મ્ય હોવાથી અને પ્રભુના ચરણના રજ સાથે સંબંધ થયો હોવાથી આ જે જલ છે એ દેવતા શરીર બન્યું. એ વાત સરિત પ્રવર આ શબ્દથી સમજાવે છે. ઉત્તમ નદી શબ્દ. પ્રણામ છે. હા, સોરી ના, હું એ વખતે જરાક તારું ધ્યાન બાર જતું રહ્યું. અહીંયા જે કહ્યું ને કે આજે છેલ્લી લાઈન જ કે તેથી જલ મસ્તક ઉપર ધારણ કરેલું કહેલું છે, તો જે છે એને આની સાથે જોડાય કે તેનો એક ભાગ જે જલ, આપણે અત્યારે આપણે એવું વિચારતા હતા કે આધિભૌતિક જલ, પણ આધિભૌતિક જલમાં પણ રજ વગરનું જલ, એવી રીતે એક એવો ભાગ કે જલ અને રજમાંથી માત્ર જલ એક ભાગ એવું લેવાય છે. પ્રણામ છે. શું કહે છે પ્રશ્ન પૂછે મારો પ્રશ્ન ભાનુબેન ને કઈ કહેવાનું છે? જી સરદાર, ભલે પૂછી લે પછી કહું છું. અચ્છા, બીજો વિષય છે. જે માને પણ આ જ લાઈન થી છે પ્રશ્ન, તો સાથે પૂછું. હા, તો અહીંયા જે કહ્યું ને કે ભક્ત, એટલે મને એવું જે સમજાવ્યું છે, સમજ સ્પષ્ટતા કરવા માંગુ છું કે કહ્યું કે તે રજો ભક્તોના દેહના પવિત્ર અને સંસ્કાર વાળા મહાભૂત થાય છે એમ કહ્યું છે. એટલે પ્રભુના ચરણારવિંદ વાળું જે રજ વાળું જે જલ છે એ ભક્તોને દેહની પ્રાપ્તિ કરાવે, એવી રીતે ભક્ત દેહ ઉત્પન્ન કરાવે એવું થયું. અને અહીંયા જો જે ઈ ડાયરેક્ટ થઈ જાય તો આપણે જેમ કહ્યું છે કે સીધું જ એનો લીલા પ્રવેશ થઈ જાય, પણ પ્રભુ આપવા પણ માંગે છે અને નથી પણ. એટલે અહીંયા વાયા મીડિયા શિવજીએ ધારણ કર્યું અને પછી એ ભક્તોને રજજલ પ્રાપ્ત થયું અને એમના હૃદય એટલે ભક્તિ કરી શકે અને પછી પ્રભુને પામે, એવું કંઈક મને સમજાયું કે એ સમજ સ્પષ્ટ કરવી હતી કે અહીંયા જે કઈ છે ને કે રજ સંબંધવાળી તે દેવતાઓનું પછી બન્યું ને, જો રજવાળી તેને ધારણ કરવામાં આવે તો ભક્તોને દેહની ઉત્પત્તિ જ ન થાય. એટલે જો શિવજીએ ઓછી પાછી એવું લાગે છે કે રજવાળું ધારણ કર્યું હોય તો પછી આ ભક્તોને એ રજવાળા દેહની પ્રાપ્તિ ન થાય. એટલે એ જરા કન્ફ્યુઝ છે કે શિવજીએ એકચ્યુઅલી જલ કયું ધારણ કર્યું, વિથ રજ કે વિધાઉટ રજ, અને એ રજ ભક્તોનું દેહ કેવી રીતે બન્યું એ રજવાળા જલથી, એ જરાક સ્પષ્ટતા જોઈતી છે. દંડવત પ્રણામ. એ વિષય તો હજી આગળ આવી રહ્યો છે ને. સરિત પ્રવરા પછી સાચેત રજો વિશિષ્ટા ધૃતા સ્યાત તદા ભક્તાનામ દેહોત્પત્તિ ન સ્યાત इति उदकमेव निरूपितम्. तस्मिन् उदके रजस सामर्थ्याभावे शिवत्व संपादकत्वं न स्यात् इत्याशंक्य तीर्थत्वम् आह. એટલે સર્વ જગતમાં આધિદૈવિકત્વ સંપાદન રૂપમ તીર્થમ જાતમ. એ વિષય તો હવે આગળ આવશે. અત્યારે તો આપણે કેવલ એટલો જ વિચાર થયો છે કે જે પ્રભુના ચરણક્ષાલનથી જે પ્રવાહિત થયેલું જલ છે
જેને મસ્તક ઉપર ધારણ કરવાથી શિવજી કલ્યાણકારક બન્યા, સ્વતંત્ર થયા. અને જે એમાં જલની અંદર આ જાતનું જે સામર્થ્ય આવ્યું છે ગંગાના, એ પ્રભુના ચરણરજના મેલનથી આ સ્થાન સામર્થ્ય આવેલું છે એમ સમજવું જોઈએ. અને ભક્તોના દેહનું ઉત્પન્નનું આમાં કેવી રીતે જોડાણ થયું કે ઈ કયું જલ? એટલે પ્રભુના ચરણરજનું જ મહાત્મ્ય છે કે જે ગંગાના સંબંધથી સેવકરૂપ દેહની ઉત્પત્તિ કરાવે છે. એ જલનું મહાત્મ્ય નથી એમ તાત્પર્ય છે. એટલે પ્રભુના ચરણ રજ વાળું જે જલ છે એ જ ભક્તનો દેહરૂપ થાય છે. એટલે શિવજી પણ જો ભક્ત ધન્યા પ્રભુના, તો બી પ્રભુના ચરણ વાળા રજને લીધે ભક્ત, એવું સમજાય છે. ભક્ત બન્યા એ શિવજી તો છે જ ભક્ત, એમાં કોઈ આના કારણે બન્યા એવું નથી. તો અહીંયા સેવક થી શું લેવાનું? ભક્તોનું દેહનું જે બન્યા એટલે એ આપણા જેવા ભક્તો ઈ રજમાંથી બન્યા એવી રીતે લેવાનું કઈ સમજાતું નથી. એ ભક્ત કોને એમ્ફેસાઇઝ કરે છે અહીંયા? કોઈ પણ સામાન્ય પ્રભુનો ભક્ત. પ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં જેવી રીતે આજ્ઞા કરે છે કે મર્યાદાસ્તુ ગંગાયામ શ્રી ભાગવત તત્પરઃ, તો જે ભક્તોને ગંગા તટનું કે ગંગાનું સેવન કરવા માટેનું સર્વત્ર પ્રસિદ્ધ છે, તો એવું શા માટે કહેવામાં આવે છે? એનું કારણ કે ગંગા છે પ્રભુના ચરણ રજ મિશ્રિત છે, તો પ્રભુના ચરણામૃત રૂપ હોવાથી ભક્ત દેહનું એને સંસ્કાર થાય છે, ઉત્પત્તિ થાય છે. જે એકદમ સ્પષ્ટ થઈ ગયું. ખૂબ ખૂબ દંડવત, પ્રણામ. હા, પ્રણામ શારદા. આ તો બહુ 1 કલાકથી બહુ સુંદર ચાલ્યું. પ્રભુના ચરણારવિંદના જલમાં જે સામર્થ્ય સમજાય નહીં એવું છે આપે કરાવ્યું છે. ખૂબ આનંદ થયો. પણ અહીં મને એવું થાય છે, એવું એક વાત છે કે જે શિવ થયા ને, તો એ ધારણ તો જલ કર્યું છે, પણ તે છતાં પણ એ જે ધર્મ અર્થ કામ મોક્ષ આપનારા થયા, તે રજે કામ કર્યું છે. એમને એ શિવજીને અનાયાસે ફળ મળ્યું છે. એ ખબર જ નથી શિવજીને કે આ જલથી. એમને એમ થશે કે આ જલ ધારણ કર્યું તેથી આ થયું, પણ ખરેખર તો એ રજે કામ કર્યું છે કે જે ધર્મ અર્થ કામ મોક્ષ આપનારા થયા. તો એ કેવું અવાંતર ફળ મળી ગયું એમને શિવજીને, એવું કઈ સમજી શકાય? જીજી, એમને તો જલ જ ધારણ કર્યું છે, રજને ધારણ નથી કરી. એ પણ ચરણ મિશ્રિત જલ છે, તેથી એને ધર્મ અર્થ કામ મોક્ષ આપનારા શિવજી થઈ ગયા. તો આ અને અવાંતર ફળ મળી ગયું રજનું, એવું હું કઈક સમજી દેજે, એટલે સ્પષ્ટ કરવું છે. તો એવી રીતે થઈ શકે, સમજી શકાય? શ્રદ્ધા, પ્રણામ. મને કીધા કહી શકાય, પણ આને અહીંયા સંદર્ભ આનો લખ્યો નથી અહીંયા, એટલે આપણે પ્રમાણ ન કહી શકીએ. નાલજી બરોબર સમજાય નહીં વાત, કઈ ફરી કરો ને જરા. એટલે આપણે એવું માનીએ કે શિવજીને ખબર નથી કે એમણે ધારણ કર્યું, એના કારણે એમના પુરુષાર્થ પ્રદાન કરવાનું સામર્થ્ય આવ્યું. એ શિવજી જાણતા નતા, એમણે તો ખાલી જે પૃથ્વી સહન ન કરી શકે એટલે મધ્યમાં ખાલી એમણે શિર ઉપર ધારણ કર્યું. એનું આવાંતર ફળ રૂપે એમને પુરુષાર્થ પ્રાપ્ત થયા. એ પુરુષાર્થ સ્વતંત્રતા પ્રદાન કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થયું. એવું આપણે અગર માનતા હોઈએ તો એને સ્વતંત્ર વિચાર તરીકે કહી શકાય, કેમ કે આ શ્લોકમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ તો નથી આવતો ને. શિવ પરમ શિવ થયા એ કહ્યું ને, એટલે એ તો સ્પષ્ટ થયું છે લાલન, એવું નહીં, પરમ કલ્યાણ રૂપ થયા. એટલે શિવજીને નથી ખબર કે કેવું, એ તો અહીંયા નથી તાત્પર્ય ને. અહીંયા તો ખાલી એટલો તાત્પર્ય છે કે શિવ રૂપ થયા એટલે એમણે ધારણ કર્યું, એટલે મહાત્મ્યથી
એ ખાલી પુરુષાર્થ પ્રદાન કરવાનું એમનામાં સામર્થ્ય આવ્યું. એમને ખબર હતી કે ન હતી કે એમને ધારણ કરવાથી એમની અંદર આ સામર્થ્ય આવશે કે નહીં આવે, એ વાતનો તો ઉલ્લેખ અહીંયા નથી ને. નથી, ઉલ્લેખ નથી. તેથી જલ મસ્તક ઉપર ધારણ કરેલું કહેલું છે. એના સંદર્ભમાં મેં આ વાત લીધી કે રજની એમને ફલ રજનું મળ્યું કે જે ધર્મ અર્થ કામ મોક્ષ પ્રાપ્ત થયા એમને આપવાના. હવે સમજી ગઈ લાલન. અહીં જલનું જ છે, શિવજીનું કઈ નથી મહિમા અત્યારે, હે ને? હા, પણ એ જે અહીંયા જલ કયું છે એ પણ ચરણરજ યુક્ત જ જલ છે ને. હા, એ તો યુક્ત છે, પણ અહીં શું કહ્યું કે તેથી જલ મસ્તક ઉપર ધારણ કરેલું કહેલું છે. જલ જ ધારણ કરેલું છે. ચરણો દક નથી, ઉદક છે માત્ર. એવું હું સમજી એટલે પૂછું છું સર લાલન. આગળ જે વાક્ય આવે છે ને માધુબેન, તે જલમાં રજનું સામર્થ્ય ન હોત, એ હવે એ જે એટલું પણ જ્યાં જ્યાં પણ જલ શબ્દ આવે છે, જે કોઈ ફલ પ્રદાન કરે છે એ રજયુક્ત જ જલ છે. તેથી અલગ જલનું વાત નથી, એ તો નથી. પણ એમ અહીં આટલું ખાલી જલ મસ્તક ધારણ કરેલું કહેલું છે, એના એ વાક્ય ઉપરથી મેં સમજી કે એમને તો જલ જ ધારણ કર્યું છે. પણ જલ તો રજયુક્ત જ છે, એના વગર રહી હોય જ નહીં ને, કારણ કે રજથી મિશ્રિત થઈને આવેલું છે. પણ આ આપણે સમજીએ છીએ કે બધા સમજે છે આ વાત લાલન? આ રજની મહાપ્રભુજીએ સ્પષ્ટ કર્યું કે પહેલા પણ આ સમજ હતી એમ. પ્રભુના રજનું જે આવ્યું હમણાં તે મહાદેવજીને તો હોય જ. જી બાકી બધાની વાત તો પછી. મહાદેવજી તો ઉત્તમ ભક્ત છે, તો એમને કઈ ખબર હોય નહીં એવું તો સંભવ જ નથી. એવો આપણો ભાવ હોય શકે, પણ અહીંયા એવું લખ્યું નથી. ભલે. હા દેજી. હા, પ્રણામ. થયું. પ્રણામ સર બાબા. શરૂઆતથી આ વિષય છે એમાં બે વાત મહાપ્રભુજીએ સમજાવી છે કે બે ભગવત ચરણે પદાર્થદ્વયમ પરમ મહાત્મ્ય સૂચકમ. ભગવાનના ચરણારવિંદમાં ગંગા અને ભક્તિરસ આ બે મહાત્મ્ય સૂચક છે. તો ગંગાની મહાત્મ્ય સૂચકતા તો પ્રસિદ્ધ છે ભગીરથ સગર રાજાના પ્રસંગથી, અને મહાદેવજીએ પણ જેને પોતાના ચરણ ઉપર મસ્તક ઉપર ધારણ કર્યા. તો જે મહાદેવ પણ જેને મસ્તક ઉપર ધારણ કરવામાં પોતાનું કૃતાર્થ સમજતા હોય તો એ જલ કેટલું મહાન હોય એ એટલાથી જ આપણે સમજી શકીએ. એક એનું મહાત્મ્ય છે, બીજું ભક્તિ રસરૂપતા જે છે તે. તો મહાદેવે ધારણ કર્યું કે કેવલ પ્રભુના ચરણના પ્રક્ષાલનનું જલ છે એટલાથી આ વાત નથી આવતી, પરંતુ એ ચરણને જે ભક્તોએ પુષ્પ ગંધ તુલસીથી અભિષેક્ત કર્યા છે અને એ ભક્તોની ચરણ સેવાથી જે રજ પ્રાપ્ત થયેલી છે એ રજ સંયુક્ત થવાથી એ ભક્તિ પ્રદાન કરનારું બની રહ્યું છે કે ભક્ત દેહ સંપાદન કરનારું બની રહ્યું છે. એટલે બે વાત જુદી જુદી આમાં ચાલી રહી છે. તો જેમાં આપણે ભોજન કરીએ તો એ ભોજનથી પોષક તત્વો પણ આપણને પ્રાપ્ત થાય, અને કેવલ પોષક તત્વોથી પેટ ભરાતું નથી, તો પેટ પણ ભરાય છે. તો એ બે ફલ ભોજનથી એક સાથે પ્રાપ્ત થાય છે. જો તમે એના જગ્યાએ પોષક તત્વોની દવા કે ગોળીઓ જ માત્ર લો તો તત્વો પ્રાપ્ત થાય પણ પેટ ન ભરાય, પેટ તો ખાલી જ રહે. આનાથી બંને સિદ્ધ થઈ રહ્યું છે. એવી રીતે ગંગા જે છે એ ભગવાનના ચરણનું મહાત્મ્યનું એક પાસું છે, અને બીજું જે ભક્તિ રસ છે તે. એ બે અહીંયા કઈ રીતે પ્રાપ્ત થઈ રહ્યા છે એને અલગ અલગ સમજાવતા જઈ રહ્યા છે. એ આગળ વિષય હજી ચાલશે, એમાં ઓર વધારે સ્પષ્ટ થઈ જશે.
જી દેજે પ્રણામ કરીએ. પ્રણામ છે. અહીંયા જે કહ્યું ને કે તેને રજનો સંબંધ હોવાથી તે દેવતાના દેહ બન્યું, એમ ઉત્તમ નદી શબ્દથી કહેલું છે. તો દેવતાનો દેહ એટલે ગંગાજીને આધિદૈવિક સ્વરૂપ પ્રાપ્ત થયું એવું સમજવાનું. એવું તો એ ઉત્તમ નદી તો થયા, પણ એના પહેલા બી એ સ્વર્ગલોકમાં નદી તરીકે તો હશે કે એ અહીંયા કટામાંથી જે પ્રથમનો ચરણારવિંદ ત્યાં ગયું અને કમંડલના જલથી જે પ્રક્ષાલન કર્યું તેના પછી જ ગંગાની ઉત્પત્તિ થઈ એવું સમજવાનું. નદી રૂપથી તે રીતે. અચ્છા, એટલે એ સત્યલોકથી પછી સ્વર્ગલોકમાં બિરાજ્યા અને પછી સ્વર્ગલોકમાંથી સગર વગેરે સગરના પુત્રો એ બધાએ એમને પછી અહીંયા પૃથ્વીલોક ઉપર લાવ્યા ત્યારે મહાદેવજીએ એમને ધારણ કર્યા. એવી રીતે આખું થશે. હા, પ્રણામ છે. તે જન્મમાં રજનું સામર્થ્ય ન હોત તો તે શિવપણું પ્રાપ્ત કરાવનારું ન થાત એવી શંકા થાય. તેથી તીર્થરૂપ એમ કહેલું છે. તે સાધારણ ચરણ ધોયેલ જલ જ આખા જગતને પોતાનું આધિદૈવિકપણું પ્રાપ્ત કરાવનાર તીર્થ થયું. તો એવું માનીએ કે કેવલ પ્રભુના ચરણમાં રજ નથી એવું માનો અને જલથી ધોઈ લીધું તો ખાલી ચરણના સ્પર્શ વાળું જલ થયું, રજ મિશ્રિત જલ ન થયું. તો એવી હવે અહીંયા શંકા છે કે જો તે જલમાં રજનું સામર્થ્ય ન હોત એટલે રજ જલમાં ન હોત તો શિવપણું પ્રાપ્ત કરાવનારું ન થાત. તો ભગવત ચરણની રજ ન હોત તો શું એ શિવપણું પ્રાપ્ત ન કરાવત? એમ તો કેવલ જલ હોત માની લો. અહીંયા શંકાનું મુખ્ય સ્વરૂપ એ કે કેવલ જલ હોત અને એ શિવજી ધારણ કર્યું હોત જલ તો શું એ શિવપણું પ્રાપ્ત ન કરાવત? તો તેથી તીર્થરૂપ એમ કહેલું છે કે તે સાધારણ ચરણ ધોયેલ જલ જ આખા જગતને પોતાનું આધિદૈવિકપણું પ્રાપ્ત કરાવનાર તીર્થ થયું. તો એમ કહે છે કે તે એવું નથી, એ જલનું પણ સ્વતંત્ર મહાત્મ્ય રહે છે, કેમ કે શ્રી ચરણનો સ્પર્શ એ જલમાં થયેલો છે. એ જલ ભલે રજગણ એમાં ન પણ હોય તો પણ સ્વતંત્ર જલ પણ છે, તેનામાં પણ એટલું મહાત્મ્ય તો છે જ. પણ આ તો રજયુક્ત જલ છે એમ, એટલે જેને સોનામાં સુહાગો એમ એ રીતે એ દ્રષ્ટિથી કે એ ટોનથી આ વાત કહી હોય એવું જણાય છે. જેમ જલથી એટલે જેમ આપણે ઠાકોરજીને સ્નાન કરાવી અને એનું જે ચરણોદક તરીકે આપણે લેતા હોઈએ છીએ તો એમાં રજ મિશ્રિત નથી, આપણે એવું માનીએ તો શું એનું મહાત્મ્ય રજવાળા કરતા ઓછું છે? એવું તો એવું નથી, પણ એનું મહાત્મ્ય તો એક સરખું જ છે. પણ આ તો ચરણ રજ પણ એમાં મિશ્રિત છે એમ. તો એ જ જે તીર્થરૂપ જે છે અને સાધારણ ચરણ ધોયેલ જલ જ આખા જગતને પોતાનું આધિદૈવિકપણું પ્રાપ્ત કરાવનાર તીર્થ થયું. સ્પષ્ટ જ છે. આ જલ આધિદૈવિકપણું જ કેમ પ્રાપ્ત કરાવ્યું? વળી જ્યાં સુધી મનુષ્યોનું હાડકું હોય વગેરે વાક્યોમાં આ એક મૂળનું વાક્ય આવ્યું કે વળી જ્યાં સુધી મનુષ્યોનું હાડકું હોય વગેરે વાક્યમાં તે ફલ પ્રાપ્ત કરાવનાર હોવાનું કહેલું છે. એવો પ્રશ્ન થાય તે સંબંધમાં મસ્તક ઉપર ધારણ કરેલા એમ કહેલું છે. તો મસ્તક દેહનું ઉત્તમ અંગ છે. શિવ પોતાના મસ્તક ઉપર તે જલને અધિકાર વાળું કર્યું, તેથી ઉત્તમ અંગ મસ્તક ઉપર પોતાનો બધો અધિકાર આપીને સ્થાપન કરનાર તે સાધારણ ફલ આપે છે. પોતાનું સર્વ નિવેદન કરનારને આધિદૈવિકપણું પ્રાપ્ત કરાવવું યોગ્ય જ છે. શિવ હોવાથી જ તેમને પાપ વગેરેનો સંબંધ ન હતો. તેમનું અમંગળ રૂપ જ ભજન કરવા યોગ્ય હોવાથી તે રૂપ પણ દૂર કર્યા નહીં. આ શિવ આધિદૈવિક જ થયા. આ વચન લખી લો આખું.
યાવદસ્થિ મનુષ્યાણામ. હા, એટલે એ ગંગામાં અસ્થિ જ્યાર સુધી હોય છે. જી હા, યાવદસ્થિ મનુષ્યાણામ ગંગા તોયેષુ તિષ્ઠતિ તાવદ વર્ષ સહસ્રાણિ. સ્વર્ગમ પ્રાપ્ય મહીયતે. સ્કંદ પુરાણ છે. હા દીદી, સ્વર્ગ પછી સંભળાયું નહીં હો. શું થાય? કાશીખંડ 28-35. એટલે કહેવાનો મતલબ એ છે કે અસ્થિ વિસર્જન જે કરવામાં આવે છે એ અસ્થિ ગંગાજીમાં જ્યાં સુધી રહે છે એટલા 1000 વર્ષ સુધી એ મનુષ્ય સ્વર્ગલોકમાં સુખ પ્રાપ્ત કરે છે, એવું ગંગાજલનું મહાત્મ્ય ત્યાં કહેલું છે. તો વગેરે એ જે વાક્યો જે છે કે જલ આધિદૈવિકપણું કેમ પ્રાપ્ત કરાવ્યું વળી જ્યાં સુધી મનુષ્ય હાટકો એ રીતે કહે છે કે એ સ્વર્ગ વગેરે પણ જ્યાં સુધી હાડકું એ ગંગાજલમાં કે ગંગામાં રહે છે ત્યાં સુધી તે સ્વર્ગ પ્રાપ્ત કરાવનારું કે ફળ પ્રાપ્ત કરાવનારું થાય છે તે સ્વર્ગ. તો તે સંબંધમાં મસ્તક ઉપર ધારણ કરેલા એમ કહેલું છે. તો એવું જલ પણ છે એ પણ આ પ્રકારનું પણ ફળ પ્રાપ્ત કરાવે છે. તો અહીંયા એને એ રીતે કહે છે ફળ રૂપે. તો મસ્તક દેહનું ઉત્તમ અંગ છે. એટલે હવે શિવજીએ જે ધારણ કર્યું છે તેમની વાત કહે છે કે એમણે એ શ્રીમસ્તક ઉપર ધારણ કર્યું છે પોતાનું, અને ઉત્તમાંગ હોવાથી અને ત્યાં ધારણ કર્યું છે જલ, અન્ય સ્થાને નથી કર્યું. ઉત્તમ માંગ સાત્વિક અવસ્થા એ જે શરીરની જે મન પર એ મસ્તકને જ કહેવાય છે. તો ત્યાં એમને જલ ધારણ કર્યું છે ઉત્તમાંગ હોવાથી. હવે તેને તે રીતે ત્યાં અહીંયા અધિકાર રૂપે કહ્યું છે કે તે ઉપર પોતાનું બધો અધિકાર આપીને સ્થાપન કરનાર ને તે સાધારણ ફલ આપે છે. પોતાનું સર્વ નિવેદન કરનારને આધિદૈવિકપણું પ્રાપ્ત કરાવવું યોગ્ય જ છે. એટલે મસ્તક જે છે એ સર્વ અંગોનું એક તો નિયંતા તરીકે પણ હોય છે, તો અને સર્વશ્રેષ્ઠ અંગ પણ કહેવાય છે. અને માથું નમાવ્યું આપણે એવી રીતે પણ લોકમાં કહેતા હોઈએ કે આપણે આપણું સર્વસ્વ એમ પૂર્વક એમને માથું નમાવ્યું, તો એવું પણ એક સૂચક હોય છે લોકમાં પણ. તો માથાનું સ્થાન આપ્યું, જેમ ઠાકોરજીને માથે પધરાવ્યા આપણે એવું પણ કહેતા હોઈએ છીએ. તો ગંગાજીને મસ્તક ઉપર ધારણ કર્યું એનો તાત્પર્ય એ છે કે એમને સર્વસ્વ નિવેદન પૂર્વક એને ધારણ કર્યું છે. ભગવત ચરણારવિંદ યુગને એ જે ચરણોદક છે ભગવાનનું, તો શિવ હોવાથી જ તેમને પાપ વગેરેનો સંબંધ ન હતો. એટલે આવું સ્થાન એમણે આપ્યું છે ગંગાજીને, અથવા એવા સ્થાનમાં ગંગાજીને ધારણ કરે છે. તો હવે અહીંયા એક ફૂટનોટ આવે છે કે શિવ હોવાથી જે તેમને પાપ વગેરેનો સંબંધ ન હતો, તેમનું અમંગલ રૂપ જ ભજન કરવા યોગ્ય હોવાથી તે રૂપ પણ દૂર કર્યું નહીં. આ શિવ આધિદૈવિક જ થાય. અહીંયા આ ફૂટનોટ 6 નંબરની છે કે શિવનું અમંગલ સર્પ વીંટાયેલ, ભસ્મ ચોડેલ વગેરે રૂપ જ ભજન કરવા યોગ્ય હોવાથી તે રૂપ દૂર કરવાનું ન
એટલે મહાદેવજીની ઉપાસના વગેરેનો પ્રકાર તો આવો જ છે ને કે આવા સ્વરૂપનું ઉપાસન ભજન કરતા હોય છે ભક્તો. તો એવા સ્વરૂપને દૂર કરવાનો અહીંયા એ ગંગાજળથી એવું કઈ આશય નથી કે આવું કંઈક શિવજીનું સ્વરૂપ છે તેને ધોઈ નાખે કે એને શુદ્ધ કરે કે દૂર કરે, એવું એમનો આશય નથી અહીંયા. કેમ કે આ બધું આ જે ભસ્મ વાળું કે સર્પ મીટવાયેલો હોય એ તો અમંગલ રૂપે જ ગણાય છે. તો ભસ્મ તો અમંગલ જ કહેવાય ને, એટલે શુદ્ધ થોડી કહેવાય છે ભસ્મ. તો એવા રૂપને દૂર કરવું એવું કઈ આશય નથી જલ્દી. શિવ પોતે શિવ કલ્યાણ રૂપ હોવાથી પાપ રહિત હોય તેમાં પણ તેમના પાપ દૂર કરવાના ન હતા. એટલે શિવ જે છે એ તો કલ્યાણ રૂપ જ છે, પહેલાથી જ છે. એટલે એમના કઈ પાપ દૂર કરવાનો ઉદ્દેશ્ય અહીંયા નથી. તેથી તેમને આધિદૈવિક સ્વરૂપ પ્રાપ્ત કરાવ્યું. એટલે એ કલ્યાણ રૂપ તો હતા જ, પણ ખાલી એમને આધિદૈવિક સ્વરૂપ પ્રાપ્ત ન હતું તો તેટલું એમને પ્રાપ્ત થયું એવો ભાવ જણાય છે. તો શિવ હોવાથી જ તેમને પાપ વગેરેનો સંબંધ ન હતો. એટલે જે કહ્યું કે શિવ કલ્યાણ રૂપ જ હતા, તો એ રીતે અહીંયા કહ્યું કે શિવ હોવાથી જ, એટલે કલ્યાણકારક જ છે શિવ, એમ શિવનો અર્થ એ રીતે બતાવી દીધા. હોવાથી જ તેમને પાપ વગેરેનો સંબંધ ન હતો, પોતામાં પાપ ન હતો. તેમનું અમંગલ રૂપ જ ભજન કરવા યોગ્ય હોવાથી સર્પ ભસ્મ રૂપ વગેરે, તો એવું અમંગલ રૂપ જ ભજન કરવા યોગ્ય રૂપ ભજન કરવા યોગ્ય હોવાથી તે રૂપ પણ દૂર કર્યું નહીં. એટલે એ દોષ રૂપ નથી કાંઈ શિવજી માટે. આ શિવ આધિદૈવિક જ થયા, એટલે એમને કેવલ આધિદૈવિકપણું પ્રાપ્ત થયું, જેને પૂર્વમાં કહ્યું કે પુરુષાર્થ એમને પ્રદાન કરવાનું સામર્થ્યમાં આવ્યું. તો કેવલ આધિદૈવિકપણું એમને પ્રાપ્ત થયું. આગળ, જેને ધ્યાન કરનારના મનના મેલરૂપ પર્વત ઉપર વજ્ર નાખેલ છે, વિશેષણથી ચરણનું બીજું મહાત્મ્ય કહેલું છે. હવે અહીંયાથી બીજો અવતારાર્થ ચાલુ થાય છે અને ભક્તિ પ્રદાન કરવાનું એનો સંદર્ભ આવે છે. અહીંયા ગંગાજી વાળું સંપન્ન થયું, જે શરૂઆતમાં કહ્યું હતું કે ગંગા અને ભક્તિ રસ વાળું. તો ગંગાજીનું સંપન્ન થયું, હવે ભક્તિ રસનું બતાવે છે કે જેને ધ્યાન કરનારના મનના મેલરૂપ પર્વત ઉપર વજ્ર નાખેલ છે, વિશેષણથી ચરણનું બીજું મહાત્મ્ય કહેલું છે. જે ધ્યાન કરે છે તેના મનમાં જે શમલ શૈલાહ પાપના પર્વતો હોય તેમને માટે નાખેલું છે વજ્ર જેણે, તેવું ચરણ છે. ભગવાનના ચરણમાં જે વજ્ર વગેરે નિર્માણ કરેલા છે તેમાંથી વજ્ર નાખી ધ્યાનમાં ઘણી આસક્તિને લીધે સંબંધમાં આવેલ તે ચરણ તે પ્રાણીઓને પાપથી ઘણા ઘોર જાણી ઘણા જન્મો સુધી પ્રાપ્ત કરેલા પાપના પર્વતનો નાશ કરે છે. એટલે હવે આપણા જેવા કે મારા જેવા જ માની લો કે જે ધ્યાન કરે ઠાકોરજીનું, તો ઘણા જન્મોથી કરેલા પાપો છે અને પાપયુક્ત આપણો દેહ છે. હવે એવામાં આપણે આંખ બંધ કરીએ અથવા ટેળવા ઉપર પણ ધ્યાન લગાડીએ તો અનેક પ્રકારના વિષયો આપણા મનમાં ફરતા રહીએ. પણ ભગવત ચરણનું જો સારી રીતે સ્થિરતાપૂર્વક ધ્યાન લગાડવામાં આવે, પૂર્વોક્ત જે પણ ધ્યાનના વિષયોમાં જે થોડી ઘણી વાત કહી કે જે સ્થિરતાપૂર્વક કરવું વગેરે, તો એ સ્થિરતાપૂર્વક જો ભગવાનના ચરણનું ધ્યાન કરવામાં આવે તો તેમાંનું જે વજ્ર જે છે તે આ બધા પાપોને દૂર કરે અને ભગવત ચરણનું આપણે ધ્યાન સારી રીતે કરી શકીએ. એમાં વિઘ્ન જે આવતા હોય એ દૂર થઈ જાય. આથી આ ચરણને ભક્તિના અધિષ્ઠાતા દેવ કહેલ છે. સ્પષ્ટ જ છે. ચરણનો ભક્તો પ્રતિ પક્ષપાત પણ કહેલો છે. એવી રીતે ચરણ અંકુશ વગેરેનું કાર્ય કરશે એમ સૂચવેલું છે. ધ્યાનનો મન સાથે સંબંધ હોવાથી અંકુશનું પૂર્વના શ્લોકમાં નિરૂપણ આવ્યું હતું
કે આપણું જે મનરૂપ હાથી છે જે નિરંકુશ છે, ક્યાંય પણ જતો રહે, તો એની માટે પૂર્વ શ્લોકમાં અંકુશ દે છે એને, એવી રીતે આવ્યું હતું. તો કદાચ એવો અર્થ છે. તો ફરી વાંચો છો કે ચરણનો ભક્તો પ્રતિ પક્ષપાત પણ કહેલો છે. એવી રીતે ચરણ અંકુશ વગેરેનું કાર્ય કરશે એમ સૂચવેલું છે. ધ્યાનનો મન સાથે સંબંધ હોવાથી સંબંધવાળાના જ પાપનો ચરણ નાશ કરતું હોવાથી મન શબ્દથી તેમ જણાવેલું છે, પરંતુ દેહના પાપનો નાશ કરે છે એમ કહેલું નથી. તો મનમાં જે રહેલા જે આપણા વિકારો છે તેનો નાશ કરે છે, પણ દેહના જે વિકારો છે તેનો નાશ તે નથી કરતો. કારણ કે ધ્યાનને હવે અહીંયા એક વાત ફરી કીધી કે જે સંબંધ વાળાના જ પાપનો ચરણ નાશ કરતું, ધ્યાનનો મન સાથે સંબંધ હોવાથી સંબંધ વાળાના જ પાપનો ચરણ નાશ કરતું હોવાથી, એટલે હવે આપણે જે એ ધ્યાન કરીએ છીએ યોગ દ્વારા, તો એ આપણે અંદરની ઓર આપણે બધી ઇન્દ્રિયોને લઈ જઈએ છીએ. તો એ અંતર સ્થિત જેટલા પણ પાપ છે કે વિકાર છે કે એને દૂર કરશે, દેહ સંબંધી નહીં કરે. કેમ કે ધ્યાન છે એ મનનો વિષય છે અને એનો મન સાથે સંબંધ હોવાથી જેના સાથે સંબંધ થયો હોય ચરણનો, તો મન સાથે સંબંધ થયો છે, દેહ સાથે તો નથી થયો, તો તેનો જ પાપને દૂર કરે છે એવું અહીંયા આજ્ઞા કરે છે. કારણ કે ધ્યાનને દેહ સાથે સંબંધ નથી અને દેહને આગળ જવાની જરૂર પણ નથી. અહીંયા ફૂટનોટ છે 7મી કે ભગવાનના ચરણારવિંદના ધ્યાનથી મનના પાપો દૂર થતા, ભક્તિ પ્રાપ્ત થતા દેહની આવશ્યકતા રહેતી નથી એવો ભાવ જણાય છે. એટલે દેહ તો પહેલા જ નિવૃત્ત થઈ ગયો છે, એટલે આપણે એને જુદો જ કરી દીધો છે દેહને, તો એવું જ થઈ ગયું છે. એટલે આપણે ફૂટનોટમાં જેમ કહ્યું કે એ ધ્યાન કરવાથી મનના પાપો દૂર થતા, ભક્તિ પ્રાપ્ત થતા દેહની આવશ્યકતા રહેતી નથી. કેમ કે હવે અહીંયા યોગની જ વાત ચાલે છે, તો આપણે એ રીતે જ કદાચ અહીંયા સમજવાનું છે. તો આ રીતે એમને ભગવત ચરણ નું સ્થિર થઈ ગયા છે, તાત્પર્ય એ છે. તો ભગવત ચરણ સ્થિર થઈ ગયું છે એટલે હવે એમને કઈ દેહની કામ અહીંયા કાર્ય નથી રહી જતું. એટલે એક રીતે એવું પણ કહી શકીએ કે જે આસનો વગેરેનું જે વર્ણન આવ્યું હતું, તો આસનો જે છે એ આપણે દેહથી કરતા હોઈએ છીએ, તો કદાચ અહીંયાથી આસનોની કરવાની પણ નિવૃત્તિ થઈ જતી હશે, તો દેહની જરૂર નથી પડતી જ્યારે સ્થિર થઈ જાય છે ભક્તિ ત્યારે. તો કદાચ એવું પણ હોઈ શકે, કારણ કે ધ્યાનને દેહ સાથે સંબંધ નથી અને દેહને આગળ જવાની જરૂર પણ નથી ભક્તિ પ્રાપ્ત થઈ જવાના કારણે. પાપોનો ઘણો દૃઢ સમૂહ થયેલ હોવાથી તેમને પર્વત કહેલા છે. એવું ભગવાનનું ચરણનું મહાત્મ્ય જાણીને ચરણનું ધ્યાન કરવું. લાંબા સમય સુધી, એટલે આ બધાને દૂર કરવા વાળા આવા બધા ચરણ, આવા મહાત્મ્ય છે શ્રી ચરણનું, એવા ચરણનું ધ્યાન કરવું. લાંબા સમય સુધી ધ્યાન કરવાથી મન પણ આધિદૈવિક થાય છે. વચ્ચે બીજા પદાર્થનું ધ્યાન ન થાય તે માટે શ્લોકના અંતે પણ ભગવાનનું ચરણારવિંદ કહેલું છે. દરેક અવયવના ધ્યાનો અથવા મોટા આખા દેહનું ધ્યાન કરવાની મના કરેલી છે. એટલે વચ્ચે બીજા બધા પદાર્થોનું વર્ણન આવ્યું હતું કે જે આવા દોષોને પણ દૂર કરી શકે. એટલે માની લો ગંગાજી નું જે વર્ણન આવ્યું વચ્ચે, તો ગંગાજી છે એ પણ આ બધા દોષોને દૂર તો કરે જ છે, તો ભગવત ચરણ સુધી જવાની શું જરૂર છે? ગંગા માત્રથી એ નિવૃત્ત થઈ જાય છે, તો એનાથી જ કરી લઈએ. તો કે છે કે વચ્ચે બીજા પદાર્થનું ધ્યાન ન થાય તે માટે શ્લોકના અંતે પણ, એટલે ભ્રમિત ન થઈ જાય કોઈ વ્યક્તિ કે ગંગાનું
ઉપાસન કરવાથી પણ આ બધા ફળ પ્રાપ્ત થાય છે, તો ભગવત ચરણ સુધી જવાની શું જરૂર છે? અથવા એવું જ કહેવા માંગે છે અહીંયા કે ગંગાજીનું જ આશ્રય લ્યો, તો એવો કોઈ અર્થ ન કરે. એટલે અહીંયા અંતે કહે છે કે વચ્ચે બીજા પદાર્થનું ધ્યાન ન થાય તે માટે શ્લોકના અંતે પણ ભગવાનનું ચરણારવિંદ કહેલું છે. દરેક અવયવના ધ્યાનનો અથવા મોટા આખા દેહનું ધ્યાન કરવાની મના કરેલું છે. અહીંયા સંપન્ન થાય છે, મારા શ્લોક પણ સંપન્ન થાય છે. ટીચણ કોણ કરશે? એક પ્રશ્ન રહ્યો છે આમાં. ખાલી એટલી એક સંગતિ સમજવી હતી કે અહીંયા જે બૃહદારણ્યક ઉપનિષદનું જે વાક્ય બતાવ્યું, વચન, હા, 7મી પંક્તિ છે નીચેથી સુવોધનીની 482માં, તેણે પહેલી વાણીને જ મુક્ત કરી, વાણી તે અગ્નિ થઈ, તેમ પાપ રહિત જ છે. એવી રીતે શિવ પણ પોતાના દેવને આધિદૈવિક જગ્યાએ આધિદૈવિક રૂપને પ્રાપ્ત કર્યા. આ વાત સ્પષ્ટ છે કે આધિદૈવિક પણ પ્રાપ્ત કર્યું. કઈ રીતે પ્રાપ્ત થયું? ખાલી સંગતિ નથી સમજાતી, સંગતિ સમજવી. એટલે આ વેદમાં એમ કહ્યું છે ને કે પહેલી વાણીને જ મુક્ત કરી અને વાણી અગ્નિ થઈ. તો વાણી અગ્નિ થઈ એટલે વાણીએ અગ્નિદેવનું રૂપ પ્રાપ્ત કર્યું, એટલે દેવરૂપ થઈ. તો સવાગ અગ્નિરભવત, તો ત્યાં આ વાત કહેવામાં આવી છે કે કોઈ વસ્તુનું દેવત્વ જેમાં પૂર્વમાં નથી એ કોઈ પ્રક્રિયાથી એનું દેવત્વ થાય છે. તેવી રીતે મહાદેવ પણ અહીંયા આદિદૈવિક સ્વરૂપને દેવત્વને પ્રાપ્ત કર્યા. થઈ ગયું. હવે મને કોઈ પ્રશ્ન નથી. અહીંયા વિરામ.